જો આજનું વાતાવરણ કેવીન તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે. એ નીચે મોડું કરાવે છે. જોજો જોઈનું મોઢું થઈ. હા જો અત્યારમાં આવી ગયું છે, એને ઠંડી લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આ કેળા આવડી મોટી થઈ, પણ કેળા ક્યારે ઉગશે કાંઈ ખબર નથી. જેને ખબર હોય એ કહેજો. ચણાની દાળ ધાબા સ્ટાઇલ બનાવવાની ઈચ્છા છે, સાથે ભાત, રોટલી અને સલાડ. જો આજનું વાતાવરણ કેવીન તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે. અહીંયા થાય છે પાણી ગરમ. એકદમ તાપ થયો છે બહુ જ. ઘડીક વારમાં પાણી ગરમ થઈ જાય. વાદળાવાળું વાતાવરણ છે આજે. બહુ જ ઠંડી છે. જે નીચે મોડું કરાવે છે. જોજો જોઈનું મોઢું થઈ. જો ચલો બાય. જોજો પકડીને બેસતું. બાય બાય. પકડ. હા જો અત્યારમાં આવી ગયું છે, એને ઠંડી લાગે છે. મ્યાઉ. ખાઓ ખાઓ. ઠંડી લાગે છે એને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો ચા નાસ્તો બની ગયો છે અને પૂજા થઈ ગઈ છે. છોકરાઓ ગયા સ્કૂલે. આજ તો મસ્ત છે ને પુલાવ બનાવી દીધો તો નાસ્તામાં. વટાણા બટેટા બધું નાખીને મજા આવે છોકરાઓને ખાવાનું. ચાલો ચા નાસ્તો કરવા. કેવિનના પપ્પા ઇસ્ત્રી કરવા બેઠા છે. ના પાડે છે તો આજે બનાવીશ ને તોય નહીં ખાવ, ખવડાવવાનું જ છે. તો ચાલો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો થઈ ગયો. કેવિનના પપ્પાએ ચા નાસ્તો કર્યો અને ગયા ઓફિસે. અને હવે હું મારું કામ કરીશ. કામ તો ઘરનું તો બધું પતાવી દીધો. વાસણ પોતાનું આજ તો કપડાં મશીનમાં નથી નાખવાના. અને મારે આજે કુકિંગ વિડીયો એક એડિટ કરવો છે. જો વાદળાવાળું વાતાવરણ છે ને, હું ઘડીકમાં તડકો થાય છે અને ઘડીકમાં છાંયો થઈ જાય છે. પણ ઠંડી છે જોરદાર. હાલો કુકિંગ વિડીયો એડિટ કરી લો અને પછી ખાલી રસોઈનું જ કામ બાકી રહેશે. જો શિયાળો છે ને એટલે આમાં મસ્ત ફૂલ આવ્યા છે. જેમ ઠંડી પડશે ને એમ બહુ જ ફૂલ આવશે, આખું ભરાઈ જાય. પછી ગુલાબ આવ્યા છે. હવે ગુલાબને છે ને જ્યાં જ્યાં ગુલાબ આવી ગયા છે ને આને અહીંથી કટિંગ કરવા પડશે. કટિંગ કર્યું એટલે તરત નવા ગુલાબ આવે. ત્યાં ગલકામાં સરસ ફૂલ આવ્યા છે, પણ બહારની સાઈડ આવ્યા છે. આ કેળા આવડી મોટી થઈ, પણ કેળા ક્યારે ઉગશે કાંઈ ખબર નથી. જેને ખબર હોય એ કહેજો કે હજી કેટલીક મોટી થાય ત્યારે કેળા ઉગે. ઘણી મોટી થઈ ગઈ. જો બાજુવાળાના ઘર સુધી ઉપર પહોંચી ગઈ છે. ખબર હોય કહેજો કે હજી કેટલીક મોટી થાય ત્યારે કેળા ઉગશે. બીજી કેળે આવડી થઈ ગઈ હારે હારે. એ એક તો બાજુમાં ફૂટી, પછી બીજી હવે ફૂટતી નથી. હજી બીજી થાય તો બીજી જગ્યાએ લગાવે છે. આને કાઢીને બીજે લગાવી હતી, પણ બીક લાગતી હતી ક્યાંક બળી જાય તો. હજી તો ભલે અહીંયા થતી હારે હારે. ચાલો વિડીયોનું કામ કરી લઉં થોડુંક. કુકિંગ વિડીયો 2-3 શૂટ કરીને મૂક્યા છે, પણ એડિટ નથી થયા. તો આજે કરી નાખું અને બપોરે અપલોડ કરવા છે. લસણિયા ગાજર છે, પછી એક નવા બટેટાનું શાક, 2-3 વિડીયો બનાવેલા છે. તો ચાલો હવે એડિટ કરી લો અને પછી મળીએ. મારું વિડીયો એડિટિંગનું કામ પતી ગયું અને જેનિસ કિચનમાં વિડીયો અપલોડ કરવાનો છે. આજે મારો ટાઈમ જ છે. કુકિંગનો વિડીયો હોય ને તો 2-2:15 અપલોડ કરું અને વ્લોગનો વિડીયો 2:30 વાગે. ક્યારેક કંઈક કામ એવું આવી ગયું હોય તો થોડોક સમય આખા પાછો થાય. બાકી મારો એ નક્કી છે ટાઈમ. પહેલાં કુકિંગ વિડીયો અપલોડ કરું અને પછી આ વ્લોગનો. તો કમ્પ્લીટ થઈ ગયો. અને લસણિયા ગાજરનો વિડીયો કર્યો છે આજે મેં. એ જોજો બધાએ અને કમેન્ટમાં કહેજો કે કોણ કોણ બનાવે છે અને કેવા બને છે કહેજો. તો ચાલો હવે રસોઈ કરું છું. અત્યારમાં જો આ વિડીયોનું કામ કરવા બેસું ને રસોઈમાં પછી થોડીક દોડાદોડી થાય. તો આજે વાતાવરણ જો
એકદમ વાદળા, વરસાદ અંધારેલો જ છે, એમ થાય કે વરસાદ આવશે જ. અને વાતાવરણ એટલું બધું ઠંડુ છે ને કે ઠંડી જ લાગે છે બહાર નીકળવીને તો. એટલે આજે કંઈક મજા આવે એવું કંઈક જમવાનું બનાવી. ચણાની દાળ ધાબા સ્ટાઇલ બનાવવાની ઈચ્છા છે, સાથે ભાત, રોટલી અને સલાડ. અમારા ઘરમાં છે ને બધા એને શાકભાજી કરતાં છે ને કઠોળ બહુ જ ભાવે. હવે એમાં અડદની દાળ કે દેશી ચણા હોય ને એટલે બધાને મજા જ આવી જાય. અને ચણાની દાળ એટલી ભાવે છે. હમણાંથી નથી બનાવી, તો ચણાની દાળ બનાવી નાખું. ઠંડુ વાતાવરણ છે ને એટલે મજા આવશે બધાને. ચાલો ફટાફટ બનાવું. આજે એવું લાગે છે કે સાંજ સુધીમાં વરસાદ આવશે ખરો. છોકરાઓ આવી જાય પેલા ફટાફટ રસોઈ કરવી પડે. ભૂખ્યા થઈને આવ્યા હોય, પણ સવારમાં નાસ્તો જેટલો ભારે આપ્યો હોય છે એટલે વાંધો ન આવે. પુલાવ બનાવ્યો તો બેને આખો ડબ્બો ભરી દીધો છે. કેવિનને તો એવું થાય કે બધા ફ્રેન્ડને છે ને કેવિનનો નાસ્તો એટલો ભાવે ને તો કે જેવો ડબ્બો ખુલે ને એવા બધા આવી જ ગયા હોય. જેને કે મારે એવું જ થાય એટલે હું છે ને ડબલ જ આપું, નાસ્તો આપું ને એટલે વધારે જ આપું, એના ફ્રેન્ડે ખાઈ શકે ને એ ખાય. તો હાલો ફટાફટ રસોઈ કરી લઈજો. ચણાની દાળ બફાઈ ગઈ છે, જો આ રીતની જ હું રાખું, આખી રહી ને એવી ગરમ ગરમ છે એટલે જો વરાળ આવે છે. અને હવે એને વઘાર કરવાનો છે. ડુંગળી છે, આમાં લસણ ખાંડું છે, ટામેટું, એકાદું લીલું મરચું નાખી તો આપણે ઢાબા સ્ટાઇલ બનાવશું મસ્ત. ભાતય બની ગયા. હાલો ફટાફટ દાળ વઘારું. સાંજ થઈ ગઈ છે અને જો વિડીયો શૂટ કરવો છે ને ત્યાં કેવી હેરાન કરે છે. જેવી વિડીયો ચાલુ કરે ને એટલે એ અવાજ કરે છે. 3 વખત મારે કાપવું પડ્યું. સ્ટાર્ટ કરું ને એટલે એ મસ્તી કરે છે. એની એક્ઝામ છે કાલે, જેની તો રમી ના. જો આટલી ઠંડીની, બહુ ઠંડી છે. તો એ બાજુવાળા દાદી આવ્યા હતા ને તો કે મારે જવું છે એમના ઘરે રમવા. ત્યાં જઈને અહીં આટલી ઠંડીમાં જોરદાર ઠંડી છે. અને મને તે આજે પાછો છે ને બહુ જ દુખાવો થઈ ગયો હતો હાથ પગનો. તો ઘડીક વાર આરામ કર્યો અને અત્યારે પછી બેઠી થઈશું માંડ એ. આપણા એક સબસ્ક્રાઈબરે મને હમણાં કહેતા હતા કે રેણુકાબેન કે તમે ધ્યાન રાખો તબિયતનું, કે મને ચિકનગુનિયા થયો હતો એટલે મને ખબર છે કે બહુ જ દુખાવો થાય અને 1 વર્ષ સુધી ચાલે છે. મને કે ધ્યાન રાખો. કામ તો કરતા જ હોય એટલે હવે ટેવ પડી ગઈ એટલે કર્યા રાખું છું. પણ આ બધું થોડુંક વિડીયોનું ને એવું કામ હોય એટલે વધી જાય થોડુંક કામ. એટલે ઠંડી પડી ને એમ મને તકલીફ ચાલુ થઈ ગઈ છે 3 દિવસથી. નહીંતર તો થોડુંક સારું હતું, પણ 3 દિવસથી વધી ગયો છે. ચાલો હવે અત્યારે તો જમવાનું જોઈએ શું કહે છે બધા, કે બનાવશું. જમીને ફ્રી થઈ ગયા અને અત્યારે તો ખાલી સાદી ખીચડી બનાવી હતી. સાંજે છે ને કોઈને જમવું જ નથી હોતું એટલે ખાલી થોડી ખીચડી બનાવી હતી, બીજું કાંઈ બનાવ્યું નથી. અને આજ છે ને મારે સાંજે અડદિયા બનાવવા હતા. અડદિયાનો વિડીયો બનાવવો હતો, પણ પછી આ હાથ છે ને એટલા દુખે છે ને, જો આ હાથમાં મને સોજો ચડી જાય છે. 3 દિવસથી એવું જ છે, સોજા ચડી જાય છે ચિકનગુનિયાને લીધે. તો જે સુખડીનો વિડીયો બનાવે ને ત્યારે એવું થયું કે જે હલાવવાનું હોય ને તો એમાં છે ને બહુ હાથ દુખવા માંડે. તો આજે અડદિયા કરવા હતા
પણ આજે તબિયત હજી નથી સારી લાગતી એટલે ન બનાવ્યા. કાલ દિવસ સારું હશે ને તો કાલ અડદિયા બનાવવા છે. ગયા વર્ષે 2 વખત વિડીયો મૂક્યો તો અડદિયાનો, જોજો બધાય કુકિંગ ચેનલમાં છે. તો સારું ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.